ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભરૂચ જિલ્લા ટ્રાવેલ્સ એસોસિએશન દ્વારા એક આવેદનપત્ર પાઠવાયું, જેમાં જણાવ્યા અનુસાર હાલ કલેક્ટર દ્વારા તવરા રોડનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું। ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભરૂચ જિલ્લા ટ્રાવેલ્સ એસોસિએશનના નામે એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં જણાવ્યા અનુસાર હાલ કલેક્ટર દ્વારા તવરા રોડનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેના કારણે જાડેશ્વર ચોકડી સ્થિત પાર્કિંગમાં મૂકવામાં આવતા ટ્રાવેલ્સના 200 થી વધુ વાહનો વન વેને કારણે ભારે અગવડ થઈ રહી હોવાના આક્ષેપ સાથે વૈકલ્પિક માર્ગો વ્યવસ્થિત નહીં હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરે તેવી માંગ કરવામાં આવી છે। આજ રોજ ભરૂચ જિલ્લા ટ્રાવેલ એસોસિએશનમાંથી હું રાજેશ ગઢવી તથા મારા મિત્રો અમે ભરૂચ કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર દ્વારા એક અરજી રિક્વેસ્ટ આપવામાં આવી હતી, જે કલેક્ટરશ્રી દ્વારા ભરૂચથી તવરા તરફ જવાનો રસ્તો જે છે ત્યાંથી આવક માટે એ લોકો એને જાવક માટે વન વે કરવામાં આવેલો છે છેલ્લા આવતા 2 મહિના માટે, જેના લીધે અમારા ભરૂચ જિલ્લા ટ્રાવેલ્સ એસોસિએશનના જે 200 વાહનો જે છે એને ખૂબ જ મોટી તકલીફ અને જે રસ્તો જવા માટેનો જે આપ્યો છે એ ખૂબ જ ખરાબ હોવાની પરિસ્થિતિથી આજ રોજ અમે કલેક્ટર સાહેબશ્રીને જે અહીંયા રજૂઆત કરી અને અમારી કલેક્ટર સાહેબશ્રીએ રજૂઆત ખૂબ સારી રીતે સાંભળી છે અને એમને આગળ એસપી સાહેબ અને અન્ય અધિકારીઓ સાથે મળી અને વાતચીત કરવા માટે અમને જાણ કરેલ છે અને એના અનુસંધાને આવનાર 2 દિવસમાં અમને જાણ કરવાનું કીધેલું છે। તે આજના દિવસ દરમિયાન અમારી વાતચીત થઈ છે અને એ સારી રીતે અમારી વાતો સાંભળી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ।